હું છું આપનો મિત્ર રાજેશ સોડવડિયા. અને મિત્રો, આજે આપણે એક એવા ભારતના નારી રત્નની વાત કરવી છે કે પ્રચલિત હતા પણ લોકો સુધી એમની વાત કદાચ ન પહોંચી હોય એવા એક નારી રત્ન એટલે કે સિંધુતાઈ સપકાલે. તો આપણે એમની આજે વાત કરવી છે. જે મારા પાછળના બેકગ્રાઉન્ડ ની અંદર જે ફોટો દેખાઈ રહ્યો છે એ દેવી, એ મહાન આત્મા, એ સિંધુતાઈની આજે આપણે વાત કરવી છે. તો આવો આપણે જાણીએ આગળના વિડીયોમાં. પણ આ વિડીયો, આ વાતનો આખો અર્થ અને એનો મહત્વને સમજવા માટે આપ વિડીયોના અંત સુધી જોડાઈ રહેશો. અને આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી સોશિયલ મીડિયા સાઇટ્સને ફોલો કરવાનું ચૂકશો નહીં. અને વિડીયો આપને ગમે તો શેર કરશો. તો આવો જોઈએ આજની આ સિંધુતાઈ માતાની વાર્તા તરફ. એક અનાથ બાળકોના માતા એટલે સિંધુતાઈ સપકાલે. કોણ હતા સિંધુતાઈ સપકાલે? આવો આપણે આજના વિડીયોથી જાણીએ. દોસ્તો, મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાના પિંપરી નામનું એક નાનકડું એવું ગામ, અને આ ગામમાં એક સામાન્ય પરિવારમાં એક દીકરીનો જન્મ થયો. છોકરીને ભણવાની ખૂબ જ ઈચ્છા, પરંતુ પરિવારની નબળી અને આર્થિક પરિસ્થિતિના કારણે માત્ર 4 જ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. અને પછી તો માંડ 10 વર્ષના થયા ને ત્યાં એમના લગ્ન કરી દેવામાં આવ્યા. અને એ પણ કોની સાથે? કે એમના કરતા 20 વર્ષ મોટા પુરુષ સાથે એમના લગ્ન કરી દેવામાં આવ્યા. એટલે સિંધુતાઈએ એમના નસીબને 30 વર્ષના પતિને સ્વીકારી અને પોતાના સાસરીએ પ્રસ્થાન કર્યું. આ છોકરી 20 વર્ષની થઈ. એના જીવનમાં સુખનો સૂરજ ઉગ્યો. ભગવાને એની કુખમાં સંતાનનું સુખ આપ્યું. જેમ જેમ મહિના ચડવા લાગ્યા તેમ તેમ યુવતીના ચહેરા પરનું તેજ વધવા લાગ્યું. અને 9 મહિના પૂરા થવા એક બાળકને જન્મની ઘડીઓ જ ગણાતી હતી. અને આવા દિવસ દરમિયાન કોઈ પણ સ્ત્રી હોય ને, એમને એના પરિવારનો કે એમના સ્નેહીજનોનો પ્રેમ કે સાંત્વનાની જરૂર હોય છે, એ સ્વાભાવિક છે. પણ આ નહીં થવાના કારણે એમને કઈક પરિસ્થિતિ ઊંધી થઈ. સહજતાથી સહી લેતા આ યુવતીનું નસીબ જુદી જ રીતે લખાયું છે. એટલે એ સમયે એમના પરિવારજનોએ એમને ઘરની બહાર કાઢી મૂક્યા, અને એ પણ કોઈ પણ જાતના વાંક વગર. અને એક ગર્ભવતી મહિલાને ઉપાડી અને ઘરની બહાર ફેંકી દેવામાં આવ્યા. અને એવી જગ્યાએ કે જ્યાં આપણે જે ઢોરને બાંધવાનો ફરજો હોય કે નહીં, એવી જગ્યાએ ત્યાં એમને કાઢી મૂકવામાં. હજુ માંડ ત્યાં પહોંચ્યા ને ત્યાં એમણે એક બાળકીને જન્મ આપ્યો. ડોક્ટર અને નર્સની સેવા તો એક બાજુ રહી, પરંતુ મદદ માટે આજુબાજુમાં કોઈ નહોતું. તાજી જન્મેલી બાળકીને નાળ કાપવા માટે કોઈ સાધન ન હોવાથી બાજુમાં પડેલ ધારદાર પથ્થર લઈ અને એનાથી એ બાળકીની નાળ કાપી. અને બાળકના જન્મ પછી માતાને ખૂબ નબળાઈ રહી. તો સ્વાભાવિક છે, આવી પરિસ્થિતિમાં પણ બાળકીને પોતાની સાથે લઈ અને આ યુવતી ઘણા બધા કિલોમીટર સુધી ચાલી અને પોતાના પિયર એટલે કે એમના પિતાના ઘરે જવા માટે નીકળી ગયા. ત્યાં પહોંચ્યા ત્યાં સુધીમાં તો કેવી પીડા થઈ છે આપણે સૌ કલ્પના કરી શકીએ. તો આપણે પણ આ વાત ધ્રુજાવી દેવી છે. આ પીડા અનુભવાતી સ્થિતિ હોવા છતાં પણ એને પિતાની ઘરે ગયા. આ ગંભીર હાલત હોવા છતાં ત્યાં પહોંચ્યા. ત્યાં પણ કોઈ કારણોસર એમના પિતાને ઘરે એમને સહારો ન મળ્યો અને દરવાજો બંધ થઈ ગયો. અને આ યુવતી સાવ પડી ભાંગ્યા અને એમણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો. આત્મહત્યાના વિચારો એના પર ખૂબ કબજો જમાવ્યો. પરંતુ એ કામ કરે એ પહેલા જ એમણે થોડીક ક્ષણોમાં નબળા વિચારને મનમાંથી હાંકી કાઢ્યો અને સકારાત્મક વિચારથી એને કાર્યને ચાલુ કર્યું. પોતાની એકની એક દીકરીની ભૂખ ભાંગવા એને રેલવે સ્ટેશન પર ભીખ માંગવાની શરૂઆત કરી. ભીખ માંગવાની પ્રવૃત્તિ જ્યારે એમણે ચાલુ કરીને ત્યારે એને પણ ધ્યાન પર આવ્યું કે બીજા કેટલાય બાળકો છે જે અનાથ બાળકો હતા, એ પણ રેલવે સ્ટેશન ઉપર પિતાની છત્રછાયા ગુમાવેલા બાળકો ભીખ માંગવાનું કામ કરી રહ્યા હતા અને નરકથી પણ બદતર જિંદગી જીવી રહ્યા હતા. આ એકલા સમાજમાં તિરસ્કૃત થવાની પીડા એ યુવતીએ ખુદ અનુભવી. એટલે એને આવા અનાથ બાળકો માટે એક નવો વિચાર અને એક અનુકંપા જાગી. અને મા વગરના બાળકોને પીડાની એમણે કંઈક કરવાની પ્રેરણા થઈ અને આવા અનાથ બાળકોને દત્તક લેવાનું ચાલુ કર્યું. અને પરિવારમાંથી તિરસ્કૃત થયેલા આ જે બાળકો કે યુવતી હોય, જે ભીખ માંગીને બચાવેલી રકમ હોય એ ભેગી કરી અને એને અભ્યાસ માટેની વ્યવસ્થા કરી. જે બાળકો ભીખ માંગતા હતા એ ધીમે ધીમે હવે ભણવા લાગ્યા. અને આ કાર્ય ફેલાવા લાગ્યું એટલે બાળકોની સંખ્યા પણ વધવા લાગી અને ધીમે ધીમે કરતા એમનો પરિવાર મોટો થતો ગયો. સિંધુતાઈ સપકાલે કોઈ પાસેથી કોઈ પણ પ્રકારની મદદ લીધા વગર એક બે નહીં પરંતુ 1400 થી વધુ બાળકોને મા બની અને સાચવ્યા. કેટલાય દીકરા દીકરીઓ આજે ડોક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટ કે સરકારી અમલદારી અને કર્મચારી પણ બની ગયા છે. ભીખ માંગવાનું બંધ કરી અને આ ભણવાની શરૂઆત કરનાર બાળકો આજે છે ને સમાજમાં સન્માનિત સ્થાને પહોંચ્યા. સિંધુતાઈ માત્ર બાળકોને દત્તક લેવાનું જ કામ નહીં કરતા, પરંતુ અભ્યાસની બધી જ વ્યવસ્થાઓ કરે. ઉંમરલાયક થાય તો એ દીકરા દીકરીને પરણાવે. સિંધુતાઈએ 200 થી વધુ
તો એના જમાઈ અને 40 થી વધુ પુત્ર વધુ એમના પરિવારમાં હતી. એમની પોતાની દીકરીને બીજા બાળકો કરતા વધુ પ્રેમ કરીને ભૂલથી પણ બીજા બાળકને અન્યાય ન થાય એ માટે સિંધુતાએ એની દીકરીને પોતાનાથી ખૂબ દૂર કરી દીધી અને એ દીકરી પણ માતાના રસ્તે ચાલવા લાગી અને અનાથ બાળકો માટેની એ સંસ્થા ચલાવવા લાગ્યા. આ જગદંબાએ અનેક અનાથ બાળકોના અંધારિયા જીવનમાં અંજવાળા પાથરી અને પ્રભુના ઘરે જવા માટે થોડા સમય પહેલા વિદાય લીધી. આ સિંધુતાઈના જીવન છે, એના સંઘર્ષ અને એના સમર્પણને આપણે કાયમ માટે યાદ કરીએ અને કોટી કોટી વંદન કરીએ. તો મિત્રો, ઘણા બધા આવા જે રત્નો છે આપણા દેશની અંદર કે આપણા રાષ્ટ્રની અંદર થઈ ગયા છે કે જેની ઘણા સમાજને ઘણા લોકોને ખબર પણ નથી હોતી, પરંતુ આવા કોઈ તત્વો છે કે એમણે આપણા ભારત દેશના ઘણી બધી ધરોહર છે એને સાચવી અને એક નમૂનારો ઉદાહરણ પાડ્યું છે. તો મિત્રો, કેવો લાગ્યો આ વિડીયો એ આપ અમને અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવશો અને આવા જ વિડીયો જોવા માટે આપ અમારા સોશિયલ મીડિયા સાથે જોડાઈ રહેશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.